જો ભાઈ આવી રીતના ગળમાં ભીંડી નાખવાની. તો આ ભાઈ ભીંડી નાખવાનો ફાયદો હું બાબા? એમાંથી મેલ સાફ થાય. હા, પછી રસ ચોખ્ખો થાય. રસ ચોખ્ખો થાય ને મેલ સાફ થાય. બીજું કઈ ભાવેશભાઈ તમારું કહેવાનું? હર્ષિભાઈ આની માહિતી આપીએ ને આપણે. હાલો ગળ ભાઈ બ્લોગ બનાવી દઈએ આપણે મસ્ત નો, પબ્લિક જોઈ કે ગળ કેવી રીતના બને. તો જો આ ભાઈ આમાં ર ભરવાનું બાકી છે અને હા અહીંથી ગળ આમ જાય પછી અહીંયા ગળના કુંડા છે ભાઈ. તમે જોઈ આ બાકી જાડી ગળ બનાવવાની શરૂઆત છે. ખેવડીનો સટ્ટો આમ લાગે વાડી બતાવું બધું તમને વ્યવસ્થિત રીતે. હર્ષિભાઈ આપણે બધી માહિતી આપશે. હર્ષિભાઈ ગળ તમે કેવી રીતના બનાવો, શું ઉપયોગ કરો? માહિતી કોઈ આપતો જ નથી, પણ તમે માહિતી આપશો એમાં શું થઈ જાય યાર? ભૂલાઈ થોડું જાય તમે. સુનિલભાઈ જો સટો મારે તાકાત થી કઈ ઘટે જ નહીં. આ વજુભાઈ ગુજરાતી માં ઢહડિયા કહેવામાં આવે. હમ કોઈ મંદિર કા ઘંટા હે કે કોઈ ભી આકે બજા જાતા હે. હેવડી ના આખી રાત લાકડા ઢહડો. આમ આ બે ડોસીઓ છે એના મોજા બહુ વીઆઈપી. મોજા વારીમાં ખોવાઈ જાય ને તો ગોતાવે. આ ડોહીમાં તો બહુ આમ જાણે આમ પછી છોકરા પાર્ટી હોય આપડે હમકો મારો હમકો જિંદા મત છોડો સાલો. આ આપડી જોંગો ભાઈ કલેજો છોકરા પાર્ટી કામ કરે. હા 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 આપડી રિક્ષા છે બ્રો, કટે જ નહીં કઈ ખલે જાવ. આ એવડી આ પસાર છે આમાં વારી લીલી નખાઈ ગઈ સાથે. કાલ બપોર પછી ની ભેળી થાય. એક વાહન ભરેલું છે અહીંયા એ ખાલી કરવાનું છે. વ્યવસ્થિત જોઈ લો. અને આમ છે પછી તમને બતાવું. આમ પછી આ અમારે અહીંયા વજુભાઈ ખેવડી નો ઢેગલો કરે, સટ્ટો મારવાની તૈયારી ફૂલ છે ભાઈ વજુભાઈ. હવે અહીંથી તમને પઠ્ઠો બતાવું. ભઠ્ઠામાંથી ભાઈ રાખ કાઢવાનું ચાલુ છે. એક ડોહીમાં ભઠ્ઠો જોખે નામ ભઠ્ઠો હાલે. જો આ ગરમ થાય અને પછી ભાઈ અહીંયાથી તાપ થાય આ બરોબર પરફેક્ટ. પછી અમે તાવડા ઉકળીએ. વાડિયામાં જો બૈરા કામ કરશે તમે જોઈ લો જરા વ્યવસ્થિત. अच्छा ये सब भाई लोग इधर आओ, आज से कोई भी भाई અને વ્યવસ્થિત આ ભઠ્ઠો ચાલુ થઈ ગયો કમ્પ્લીટલી. ને જો આવી રીતના અહીંયા જો આમ કરવાનું આવે કામ. ડોહીમાં જો આગળી બપા આગળી તાવડાના ઉકાળા હાવ લેવરાવી છે બહુ. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. આ મુકાદમ છે એના હમણે દોઢ ટાટીઓ ભાંગી ગયો હતો પણ ધીરે ધીરે હાજો થઈ ગયો. મુકાદમ તમે આવું કેટલાક વર્ષથી કામ કરો? આવું 5 વર્ષથી. 5 વર્ષથી આવું કરીએ કામ. તમને દયા આવે અમારી? દયા તે તમે પૈસા રોકડા લો ને. હાલો ભાઈ હવે મુકાદમ બાબુ 5 વર્ષથી કામ કરે. આમ જો શીશુડો ચાલુ છે. હા પછી આ ર જો અહીંયા આવી રીતનું પિલાણ કરે. તમે જોયું પિલાણ ચાલુ છે. તમારું યાર મોટું નથી લેતો. જો આમાં પછી લીલા સોતા નીકળે. પછી ભાઈ ર જો અહીંયા આવે જેને ર પીવું આવી જઈજો. અહીંથી ર પછી ઈદો આ મોટર છે અમે કન્વર્ટ કરેલું. આ બે એક આવું ડોલે ડોલે છે ને ટ્રાન્સફર કરે ઓલું આપણી જાત આપણી ભાષામાં ટ્રાન્ઝેક્શન કહેવાય. અહીંયા ભાઈ ર નો ધોરિયો થાય આને પાડો કહેવામાં આવે. અહીંથી ભાઈ આ પછી ભઠ્ઠો છે. તો ભાઈ તાપ કાઢે એવો કોઈ ભઠ્ઠો જો કે આમ કઈ ઘટે નહીં. ફાઈનલ અમારે ભાવેશભાઈ ને બે આમ કરે. આમ તો જો છોકરા બોપરા ના આપણે જમાવટ રાત કઈ એવું લાગે કે થોડા દિહાડા કામ કરે એવું છે. રાતે જ મજા આવે. આને શું કેવાય? રહ કાપે એવું કેવાય ને ભાઈ. આ રહ કાપે ભાઈ આ રહ કાપે. જો આ ઉકાળા લે હવે આગળ 20-25 મિનિટમાં આમાં ગળ બની જાય. સાચી ભાઈ 20-25 મિનિટમાં 20-25 મિનિટમાં સાણી નીકળી જાય ને ભાઈ. તો અહીંયા ભાઈ ગળનો સ્ટોક બતાવું તમને કેટલા ડબ્બા દુનિયાના ડબ્બા ભરેલા છે. આજે ગાડી ભરાઈ ગયેલ છે. જો આ પેકિંગ મારેલા છે. અહીંયા થોડા પેકિંગ મારવાના બાકી છે. આ બધો સ્ટોક છે ગળનો. આ ખાલી ડબ્બા ને આમ જો
અને આ મસ્ત ગળ ફાડી બનશે એટલે સીધો આવશે નવો ગળ. બરોબર, જો આપણે ગળ જરા ખાઈને આમ ટેસ્ટ કરીએ, બહુ મસ્ત ગળ છે. મુકા તમને દોઢ ટાટીઓ છે તો પગ વાળીને બે હાથું નથી. જો તમે જોઈ લો, આમ એટાણીનું હરખું મોઢું નહીં દેખાય પણ દોઢ જ ટાટીઓ છે. કટકા છે ને ઈ વીણવા પડે. હા હા, એ કટકા વીણવા જ પડે. ત્યાંથી બચ્ચી આવે ને આમાં રો બહુ હશે પુષ્કળ. આમાં ર બહુ છે. તાવડે છે ને ખાઈ જાહે, ભરાઈ જાહે, હા, હા. બાકી જાહે. હા હા, બધી છે. બરાબર. એ તો નહીં. કેમ આમ એવડી પેલા કેવી મજા આવે ડોઈ તમને? મોટો આવે. મજા આવે ને? ના. હું લેવા ટિફિન માં બકરો મુર્ગી ઓલવે લીધું તો પાલવી હોય ઈ તો કાંટા વાળું આવે, એવું ન ખવાય. તો ઈમાં મીઠું લાગે. ભાઈ આ ડોયા એવડી પીલે એટલે આગળ ર ના આમ તાવડા ને તાવડા ભરી દે. એક ડોહાય ને તો ડોહાય રિહાય વહી આવે ને તોય. દો ભાઈ આ જોતો ખરી આ ડોયા, જો આ બિચારી ડોહીઓ થઈ ને તો રાત દી ઢળે. કોના હાટું? છોકરા હાટું. છોકરા ઘણા હારા નીકળે તો પી જાય તો પછી સોટાડે. આ એક છોકરો તો આમ દોડે. ભાઈ પસાર વ્યવસ્થિત જોઈ લો, પછી આપણે વિડીયો પૂરો કરી નાખીએ. સુનિલભાઈ તમને કેવી ગરમી બરમી થાય છે કે આમ આ પબ્લિક ને જરા કઈક કહી ગયો આમ કે હેવડી ખાવી તો આવજો. હાલો તો ભાઈ